રાજકોટના ગોંડલના 17મા ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો યોજાશે રાજતિલક મહોત્સવ। 19થી 23મી જાન્યુઆરી સુધીના 5 દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુ યજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી રાજવી પરિવારે ગોંડલ રાજ્યની જનતાને નિમંત્રણ આપ્યું છે। ગોંડલની રાજગાદીની વાત કરવામાં આવે તો રાજાશાહી યુગમાં ગોંડલ રાજ્યના રજવાડાનો વિસ્તાર વધારવામાં બાહુબલી રાજવી ભાકુભાજીનું યોગદાન મુખ્ય છે। ત્યારબાદ કેળવણી પ્રિય અને વિકાસશીલ પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે। પરંપરા મુજબ ગોંડલના 17મા ઉત્તરાધિકારી નામદાર મહારાજા સાહેબ તરીકે હિમાંશુસિંહજી જાડેજાનું રાજતિલક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આવતી 19 તારીખ 20, 21, 22 અને 23 આમ 5 દિવસનો ગોંડલના આંગણે દિવાળી જેવો એક માહોલ જ્યારે સર્જવા જઈ રહ્યો છે અને ગોંડલના 17મી પેઢીના વારસદાર તરીકે એટલે કે મહારાજા હિમાંશુજી બાપુનું રાજતિલકનો આ સરસનો કાર્યક્રમ આમ તો તે દિવસે એટલે કે 22 તારીખે અયોધ્યાની અંદર રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને હું એવું માનું છું કે જ્યારે રામ પણ ગાદી ઉપર જ્યારે બેઠા ત્યારે રાજસુ યજ્ઞ જ્યારે કરવામાં આવ્યો હતો એ જ યજ્ઞ આ ગોંડલના આંગણે મહારાજા હિમાંશુજી બાપુ જ્યારે ગાદી ઉપર બિરાજમાન થવાના છે, એમને રાજતિલક થવાનું છે, ત્યારે એ યજ્ઞ અહીંયા ગોંડલમાં થવાનો છે।